ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ એરપોર્ટ સાઇટ ખાતે આગામી તારીખ 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ એર શો યોજાવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ એર શોની તૈયારી અગાઉ સતત 3 દિવસ સુધી હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતીક એવી ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ દ્વારા દિલધડક અવકાશી કરતબો રજૂ કરવામાં આવશે. ત્યારે દેશના યુવાઓને જાગૃત કરવા તેમજ ભારતીય વાયુસેનામાં પોતાની કારકિર્દી સ્થાપિત કરવાના ઉમદા હેતુ સાથે આયોજિત એર શોને નિહાળવા ભરૂચ શહેર તથા જિલ્લાની જનતાને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર, જીવરાજ પટેલ, જૈનુલ આબેદીન સૈયદ, સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. દિનાંક 6 શનિવાર અને 7 રવિવાર ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર પ્રોપોઝડ એર સ્ટ્રીપ ઉપર સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ. વર્ષ 2024 જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો, જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો, એક્સપ્રેસવે. આ વખતે આ એરસ્ટ્રીપ ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પધારો. ત્યાં આગળ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આપ આ શોને ખૂબ સરસ રીતે માણી શકશો. 9 વાગે આપ પહોંચી જાઓ એવી આશા છે. 9:30 થી 11:30ની વચ્ચે 2 કલાકમાં અલગ અલગ શોઝ ને કાર્યક્રમ અમે નિર્ધારિત કર્યા છે. અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે, જેથી કરીને એમનું એક દિવાસ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ, આર્મી, નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ. એ તરફની શું કરિયરના પ્રોસ્પેક્ટ છે, કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ, એ માટે અમે આયોજન કર્યું છે. ભરૂચ, અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ 200 શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પેમ્ફલેટ્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદુપરાંત આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે અને કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ, લિફલેટ્સ બધા मोकला છે. मैं विंग कमांडर आदर्श ठाकुर भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से हूँ. हम यहाँ पर भरूच में 7 तारीख को एक एयर डिस्प्ले करने वाले हैं. आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है, कल भी इसकी प्रैक्टिस रहेगी. 5 तारीख को 6 तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा, जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी, और 7 तारीख को ये फाइनल डिस्प्ले रहेगा. मेरा सारे भरूच वासियों से और आसपास में जो भी इस मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है कि 6 और 7 तारीख को अपना समय निकालिए और अंकलेश्वर की जो वायु पट्टी अंदर निर्माण जो वायु पट्टी जो है वहाँ पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहाँ पे आयोजन हुए हैं उनका आनंद लीजिए. सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि हमारे इस कार्यक्रम से वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायुसेना को अपना एक करियर की तरह चुने. यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान अपने दिल में एक ये आस बनाएंगे कि किसी दिन वो भी भारतीय वायुसेना का हिस्सा बनेंगे और मे बी someday they will also be performing in some display like this.